સ્માર્ટ સિટીના નામે રાજ્ય અને કેન્દ્ર સરકાર નળ સે જળની વાતો કરે છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ વિસ્તારમાં વાસ્તવિકતા તદ્દન વિરુદ્ધ છે. અહીં લોકોને નળમાંથી નહીં પરંતુ ટેન્કરમાંથી પાણી મળે છે. કોર્પોરેશને માત્ર 5 દિવસમાં પાણીના 4000થી વધુ ટેન્કરનું વિતરણ કર્યું છે. ખાસ કરીને આજવા રોડ અને આસપાસના વિસ્તારોમાં પાણીની તંગી ગંભીર બની છે. વર્ષે 400 કરોડ રૂપિયાનો પાણીનો વેરો વસૂલ કરતી પાલિકા લોકોના ઘર સુધી પાણી પહોંચાડવામાં નિષ્ફળ નીવડી છે. પૂર્વ વિસ્તારમાં ગાયકવાડ શાસનકાળમાં આજવા સરોવરનું પાણી પહોંચતું હતું, પરંતુ આજે અધિકારીઓની અણઆવડતને લીધે પાણી નથી મળતું. કોર્પોરેશનના અધિકારીઓ કહે છે કે જૂની લાઇનો અને ઓછા પ્રેશરને કારણે વિતરણમાં મુશ્કેલી ઉભી થઈ છે. લોકોની માંગ છે કે પાલિકા તરફથી પાણી વિતરણની સ્થાયી વ્યવસ્થા કરવામાં આવે અને ટેન્કરને જે રાજનો અંત આવે. આ 2 વર્ષથી પેલા આશીષભાઈ જોશી છે ને, અમે એમને ફરિયાદ કરી તે બિચારા 2 વર્ષથી અમારે ત્યાં ટેન્કર મોકલે છે. બીજું કોઈ ભાજપવાળા જોવા નહીં આવતા. એ જ વ્યક્તિ એવો છે કે અમારે લાઇટો નથી, રોડ નતો, એમને રોડ બનાવી, વરસાદી કાચ નાખી આલી, ગટરે એમને કરી આલ્યું, બધું એ વ્યક્તિએ કર્યું છે. આશીષભાઈ જોશીને અમે વોટવી આલ્યા અને એ બિચારાને અત્યારે કેટલી હેરાનગતિ છે. પાણીની વાત કરીએ છીએ પણ પાણી આવતું જ નથી. આ રોજ 8 ટેન્કર આવે છે. નળમાં ગંદુ પાણી આવે છે. હમણાં અઠવાડિયે પર નકરી ગટરનું પાણી આવતું હતું. હવે શું કરવાનું, કોને કહેવા? કોઈ સાંભળવા જ તૈયાર નહીં. સરકાર તો એમ કહે છે કે આખા ભારતમાં અમે નળથી જળ આપીએ છીએ. હું નળથી જળ આપીએ છીએ. આઈને જુઓ તાર ખબર પડે કે નળથી જળ કેવી રીતના આવે છે. તો પાણીની અછત તો છે, એટલે 400 ટેન્કરો રોજની ત્યાં જાય છે પૂર્વ વિસ્તારમાં, અને ખાસ કરીને વોર્ડ નંબર 4 માં જાય છે. મારી એવી આ લોકોની રજૂઆત હતી કે તમે કઈક સોસાયટી, કઈક એપાર્ટમેન્ટ, કઈક કોમ્પ્લેક્સ એવા બન્યા હોય કે જેમને 100% ખર્ચે પાણીની લાઈન લેવાની હોય, એમને લાઈનો લીધી છે કે નહીં એ તપાસ કરો. કેટલી બિલ્ડિંગોને સીસી છે, સીસી હોય તો જ એને પાણી કનેક્શન મળે. સીસી ના હોય અને 100% પાણીનું કનેક્શન લીધા ના હોય અને ત્યાં લોકો રહેવા જતા રહ્યા હોય અને પછી એવા લોકોને પાણી આપવાની વ્યવસ્થા મહાનગરપાલિકા કરે, જ્યારે એ પાણીની વ્યવસ્થા બિલ્ડરે કરવાની હોય. એવા વિષય મારા ધ્યાનમાં, એટલે મેં કીધું તપાસ કરો. એટલે મેં ધાર્મિક સાહેબને કહેવા હતો કે તપાસ કરો. આ તમે આખા વડોદરા શહેરની વાત કરીએ તો જે સોર્સ છે ત્યાં એવા કોઈ પ્રશ્ન નથી. જે રેગ્યુલર રૂટીન પાણી જે લેવલ થતા હોય ને જે આપવાનું હોય તે અપાઈ જ રહ્યું છે. સ્પેસિફિક ફક્ત આજવાથી જે પાણી વડોદરા શહેરમાં આવે ને આજવાના કમાન્ડ એરિયા અને પાણી ગેટ નાલંદા અને આ બધા જે કમાન્ડ છે એમાં જે પાણી ગેટ પરથી જે ટાંકી છે ત્યાં આગળ અત્યારે થોડું ઘણું ડેફિશિયટ છે. એના માટે પણ વર્કઆઉટ ચાલુ છે અને આપણે ભૂતકાળના લીધેલા જે પ્રોજેક્ટો છે એના થકી ટૂંક સમયમાં જે પ્રશ્ન છે એને સોર્ટ આઉટ કરી દઈશું. દેશભરમાં નળ સે જલની યોજનાની વાહવાહી લૂંટવામાં આવી રહી છે, પરંતુ સ્માર્ટ સિટી વડોદરામાં જ નાગરિકોને પૂરતું પાણી નથી મળી રહ્યું, નળમાં પાણી નથી મળી રહ્યું. આ અમે નહીં પણ વડોદરા મહાનગરપાલિકાની જે પાણી પુરવઠા વિભાગ છે એના દ્વારા ટેન્કર મોકલવામાં આવે છે એના આધારે કહી રહ્યા છીએ. છેલ્લા 5 દિવસમાં 2698 ટેન્કર વડોદરાના નાગરિકોના ઘરે મોકલવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકા જ્યારે નાગરિકો પાસેથી વર્ષે 426 કરોડ રૂપિયાનો પાણીનો વેરો વસૂલે છે, પરંતુ ઘર સુધી નળમાં પાણી પહોંચાડવામાં વડોદરા પાલિકા નિષ્ફળ રહી છે. અને એના કારણે જ આપ જોઈ રહ્યા છો કે ટેન્કર રાજ ચાલી રહ્યું છે. અમે નાલંદા ટાંકી ઉપર છીએ અને અહીં આ ટાંકી ઉપરથી રોજના 80 ટેન્કર ભરી અને પાણી મોકલવામાં આવી રહ્યું છે. આવું આખા વડોદરા શહેરમાં અને ખાસ કરીને પૂર્વ વિસ્તારની અંદર પાણીની ખૂબ જ વિકટ સમસ્યા છે. લોકોના ઘર સુધી પાણી પહોંચતું નથી અને એના કારણે આવી રીતે ટેન્કર મોકલવામાં આવી રહ્યા છે. ટેન્કર માટેના રીતસરના જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે, ટેન્ડર બહાર પાડી અને કોન્ટ્રાક્ટ આપી રહ્યું છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની સ્માર્ટ સિટીની આ વ્યવસ્થા કેવા પ્રકારની છે એને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે અને નાગરિકો અત્યારે વડોદરા શહેરમાં પણ ટેન્કર રાજ નીચે જીવી રહ્યા છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.